નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રોશન ધવલ. આરડી ક્લાસીસમાં ફરીથી તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ ના પ્રશ્ન નંબર 1 થી 24 પ્રશ્નોનો સરળ સમજૂતી તમને આગળ વિડીયોમાં આપી ચૂક્યા છીએ. હવે આજે આપણે ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 1 નો વિભાગ બી કરી રહ્યા છે, જેમાં 25મા નંબરનો સવાલ છે કે સમાંતર શ્રેણી 18, 16.5, 15 નું nમું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કોઈ સમાંતર શ્રેણી આપી દેવામાં આવે તો સમાંતર શ્રેણી ઉપરથી આપણને બે વસ્તુઓ મળી જાય. સૌ પહેલા a એટલે પ્રથમ પદ બરાબર 18 અને d એટલે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ. તો a2 a1 એટલે કે 16.5 માઈનસ 18 બરાબર થશે -1.5. બરાબર, આ તમને d ની કિંમત મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને nમું પદ શોધવાનું કહ્યું છે, તો જ્યારે આવી રીતે nમું પદ શોધવાનું કહે ત્યારે સૂત્ર આવશે an બરાબર a n -1 d. બરાબર, a એટલે પ્રથમ પદ જે 18 છે પ્લસ n તમારે શોધવાનું છે n -1 અને d જે હમણાં જ આપણે શોધ્યું -1.5. તો 18 પ્લસ આ 1.5 અને n બંનેનો ગુણાકાર થાય તો -1.5n બરાબર છે, અને આ માઈનસ માઈનસ પ્લસ 1.5 ગુણ્યા 1 એટલે 1.5 બરાબર છે. આ 18 પ્લસ આ પ્લસ માઈનસ નિશાનીઓ ભેગી થશે તો પ્લસ માઈનસ થશે -1.5n પ્લસ 1.5 એટલે કે 18 પ્લસ 1.5 આ સંખ્યા છે અને આ પણ સંખ્યા છે, બંને સરવાળો થઈ જશે 19.5 માઈનસ 1.5n જે તમારે દાખલાનો જવાબ થશે. આમ હવે તમારે જવાબ લખવો પડશે કે nમું પદ બરાબર આ સમાંતર શ્રેણીનું nમું પદ બરાબર 19.5 માઈનસ 1.5n છે. ઓકે, આવી રીતે તમારે પ્રશ્ન 25 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 26, જે પણ સમાંતર શ્રેણીનું છે કે સમાંતર શ્રેણી 13, 20, 27 નું કેટલામું પદ 384 થાય. તો હમણાં જ આપણે વાત કરી તે મુજબ કે જ્યારે સમાંતર શ્રેણી આપી દેવામાં આવી હોય તો આ સમાંતર શ્રેણી ઉપરથી આપણને બે વસ્તુઓ મળી રહે. પહેલા આપણે સમાંતર શ્રેણી લખીએ 13, 20, 27 આવી રીતે છે. બરાબર, હવે આ સમાંતર શ્રેણી ઉપરથી a બરાબર પ્રથમ પદ એટલે કે 13, d બરાબર બીજું પદ માઈનસ પ્રથમ પદ એટલે 20 માઈનસ 13 બરાબર થઈ જશે 7. આમ d ની કિંમત મળે 7. હવે કેટલામું પદ એટલે શોધવું હોય તો એક જ સૂત્ર છે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. તો a બરાબર 13 આપેલ છે, n એટલે કેટલામું પદ તમારે શોધવાનું છે, અને 1 માઈનસ d બરાબર હમણાં જ આપણે શોધ્યું 7. an ની કિંમત અહીંયા તમને આપી દેવામાં આવી છે 384. તો અહીંયા લખાય 384 બરાબર છે. આ પ્લસ 13 છે, આ બાજુ જશે તો માઈનસ થઈ જશે 384 માઈનસ 13 બરાબર n માઈનસ 1 ઇન્ટુ 7. બરાબર, હવે આની તમે બાદબાકી કરો તો આવશે 371 બરાબર n માઈનસ 1 ઇન્ટુ 7. આ 7 ગુણાકારમાં છે, પેલી બાજુ આવશે તો ભાગાકાર થઈ જશે એટલે 371 ભાગ્યા 7 બરાબર n માઈનસ 1, અને 371 ભાગ્યા 7 કરીએ આપણે તો 7 પંચા 35
2 વધે, ઉપરથી 1 આવે અને 7 તરી 21, બરાબર છે। તો આ ભાગાકાર થશે 53 બરાબર n-1, આ -1 આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, તો 53 + 1 બરાબર n, એટલે કે આ સમાંતર શ્રેણીનું 53 + 1 એટલે 54। તો આ સમાંતર શ્રેણીનું 54મું પદ જે છે તે 384 થાય। તમારે જવાબ લખવો પડે કે સમાંતર શ્રેણીનું 54મું પદ 384 થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આ તમારો જવાબ થયો। આવી રીતે આપણે પ્રશ્ન 26 પર પૂર્ણ કર્યો છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 27 જોઈએ, જેમાં આપેલું છે કે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે, તેમના ઘનફળનો ગુણોત્તર શોધો। મિત્રો અહીંયા તમને બે ગોલકની સપાટીના ક્ષેત્રફળ આપેલા છે, તો આપણે લખીએ પ્રથમ ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા બીજા ગોલકનું સપાટીનું ક્ષેત્રફળ બરાબર 16/9। ગુણોત્તર છે એટલે ભાગાકાર આપેલ છે। હવે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે 4πr²। અહીંયા બે ગોલક છે એટલે પ્રથમ ગોલકની ત્રિજ્યાને આપણે r1 કહીશું અને 4πr², બીજા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ જેને આપણે r2 કહીશું બરાબર થઈ જશે 16/9। વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરખા જે છે તે જુઓ 4 4 પાઈ પાઈ r1² r2² બરાબર 16/9। હવે આ બંને બાજુ વર્ગ છે, આ વર્ગને તમે પેલી બાજુ લઈ જશો તો વર્ગમૂળ થઈ જશે, એટલે r1 બરાબર થશે વર્ગમૂળમાં 16, તેવી જ રીતે r2 થશે વર્ગમૂળમાં 9, એટલે કે r1 બરાબર થઈ જશે 4 અને r2 બરાબર થઈ જશે 3, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછ્યો છે કે ઘનફળનો ગુણોત્તર શોધો। વિદ્યાર્થી મિત્રો ઘનફળના ગુણોત્તર શોધવા હોય તો ઘનફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ। ઘનફળનું સૂત્ર છે ગોલકનું ઘનફળ બરાબર છે। તો પ્રથમ ગોલકનું ઘનફળ તેનું સૂત્ર થાય 4/3 પાઈ r નો ઘન, બરાબર છે। તેવી જ રીતે 4/3 પાઈ r નો ઘન, કારણ કે બંને ગોલક છે તો બંનેનું સૂત્ર એક સરખું જ થશે, પરંતુ બે જુદા જુદા ગોલક છે એટલે r1 અને r2 બરાબર। હવે આપણે જોઈએ તો r1 અને r2 ની આપણે અહીં કિંમત મૂકી દઈએ। તો આ સૌપ્રથમ જોઈ લો તો 4/3 ઉડી જાય, પાઈ પાઈ ઉડી જાય અને અહીંયા રહેશે કે 4 નો ઘન, કારણ કે r1 ની કિંમત 4 છે અને r2 ની કિંમત 3 છે એટલે 3 નો ઘન। આમ 4 નો ઘન એટલે ચોખ્ખું 16 ચોક 64 અને 3 નો ઘન એટલે 3 તરી 9 તરી 27। આમ ઘનફળનો ગુણોત્તર થશે 64/27। આમ ઘનફળનો ગુણોત્તર બરાબર 64/27 થાય। ઓકે, આવી રીતે પ્રશ્ન નંબર 27 પણ પૂર્ણ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 28 જોઈએ તો તેમાં આપેલું છે કે એક નળાકાર અને એક શંકુની ત્રિજ્યાઓ સમાન છે।
તથા તેમની ઊંચાઈ પણ સમાન છે નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપવામાં આવ્યું છે કે નળાકાર અને શંકુની ત્રિજ્યાઓ સમાન છે, એટલે કે નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા બરાબર છે, તથા તેમની ઊંચાઈ પણ સમાન છે, એટલે કે નળાકારની ઊંચાઈ બરાબર શંકુની ઊંચાઈ બરાબર। નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો। તો હવે નળાકારનું ઘનફળ તેનું સૂત્ર નળાકારનું ઘનફળ ભાગ્યા શંકુનું ઘનફળ બરાબર છે। વિદ્યાર્થી મિત્રો આના સૂત્રો તમારે ખાસ યાદ રાખવા પડે। જો તમને યાદ નહીં હોય તો આવા પ્રશ્નોનો જવાબ તમે નહીં આપી શકો। તો નળાકારનું ઘનફળ બરાબર તેનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h અને શંકુનું ઘનફળ તેનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર। હવે પાઈ પાઈ સરખા છે તો ઉડી જશે બરાબર। r r એટલે ત્રિજ્યાઓ પણ કેવી છે, બંનેની સરખી છે તો તે પણ ઉડી જશે। અને h એટલે હવે h એટલે કે ઊંચાઈ એ પણ નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ એક સરખી છે, માટે આ પણ ઉડી જશે। તો હવે તમે જોશો કે ઉપર તો કશું નથી, તો કશું ના હોય તો 1 ભાગ્યા નીચે બચે છે 1/3 બરાબર છે। હવે મિત્રો તમને ખ્યાલ જ હશે કે છેદનો છેદ એ ક્યાં જાય તો અંશમાં જાય, એટલે કે 3 ગુણ્યા 1 છેદમાં 1 બરાબર 3 જવાબ આવે બરાબર છે બરાબર। આમ લખવું હોય તો લખી શકો કે નળાકારનું ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર જે છે તે 3:1 થાય। ઓકે, આવી રીતે આપણે પ્રશ્ન નંબર 28 પણ પૂર્ણ કરેલ છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 29। 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે। યાદચ્છિક રીતે પસંદ કરેલા સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો। હવે મિત્રો આ પ્રશ્ન જે છે તે સંભાવના ચેપ્ટરનું છે અને આ વર્ષે સંભાવના ચેપ્ટર સૌથી વધારે માર્ક્સ અપાવે તેવું છે તમને। તો આ પ્રશ્ન આ મુજબ હલ થશે। તો 500 સ્ક્રૂના પેકેટમાં એટલે કુલ સ્ક્રૂ અથવા તો કુલ પરિણામ કેટલા છે તો 500, જેમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે, એટલે ખામીવાળા સ્ક્રૂ જે છે ખામીવાળા સ્ક્રૂની સંખ્યા થશે 80 બરાબર। તો 500 માંથી 80 ખામીવાળા છે, તો ખામી વગરના એટલે કે સારા સ્ક્રૂ કેટલા થશે તો 420 બરાબર છે। હવે તમને જે પૂછ્યું છે તે યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો। તો ખામી વગરના સ્ક્રૂની સંખ્યા 400, સંભાવનાનું સૂત્ર P of A બરાબર ઘટના A બનવાના શક્ય પરિણામો અથવા તો સાનુકૂળ પરિણામો એમ પણ લખી શકો। ઘટના A બનવાના સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો બરાબર। તો ઘટના એ ખામી વગરના હોય તો સ્ક્રૂ ખામી વગરના કેટલા છે 420 ભાગ્યા કુલ પરિણામો કેટલા છે તો 500 બરાબર, હવે આ 0 0 ઉડી જાય
42 અને 50 બંને બેકી સંખ્યાઓ છે એટલે તેના અડધા થઈ શકે તો 42 ના અડધા થાય 21 અને 50 ના અડધા થશે 25 માટે તમારો જવાબ થશે 21/25 બરાબર છે તો આમ તમે લખી શકો કે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના 21/25 છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 30 કરીએ જેમાં લખ્યું છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો વિદ્યાર્થી મિત્રો આ દ્વિઘાત બહુપદી ચેપ્ટરનો દાખલો છે અને તમને અહીં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપી દેવામાં આવ્યા છે એટલે આપણે લખીએ શૂન્યોનો સરવાળો બરાબર -3 અને શૂન્યનો ગુણાકાર બરાબર 2 બરાબર છે શૂન્યનો સરવાળો જેને આપણે કહીએ આલ્ફા પ્લસ બીટા બરાબર -3 અને શૂન્યનો ગુણાકાર જેને આપણે કહીએ છીએ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 હવે એમ કહ્યું છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો આ ખૂબ જ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો તો દ્વિઘાત બહુપદીનું એક સૂત્ર છે જે તમારે યાદ રાખવું પડે કે દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તમારે યાદ કરી લેવું પડે તો અહીં આમાં કિંમતો મૂકીએ x² - આલ્ફા પ્લસ બીટા એટલે કે -3 અને x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર છે 2 બરાબર તો k x² આ માઈનસ માઈનસ થઈ જશે +3 બરાબર છે અને +2 બરાબર હવે આ જ્યાં k is not equal to 0 માટે બહુપદી બરાબર થશે x² + 3x + 2 બરાબર આ તમારો જવાબ થાય હવે આપણે કરીએ પ્રશ્ન નંબર 31 જેમાં આપેલું છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક દ્વિઘાત બહુપદી આપી છે આપણે લખી લઈએ તે x² + 7x + 10 તેના શૂન્યો શોધો એટલે હવે આના શૂન્યો શોધવા માટે તમને અવયવો આવડવા જરૂરી છે તો x² નો સહગુણક કશું નથી એટલે 1 સમજી લો તો 10 * 1 એટલે 10 * 10 ના એવા ભાગ પાડો કે સરવાળો કરવાથી 7 આવે તો 10 ના એવા ભાગ કે જેમનો ગુણાકાર 10 થતો હોય અને સરવાળો 7 થતો હોય તો તેવા સહગુણકો છે 2 અને 5 બરાબર છે તો 2 × 5 = 10 પણ થાય અને બંનેનો સરવાળો 7 પણ થાય તો માટે આપણે લખીએ x² પ્લસ આ વચ્ચેનું જે પદ છે તેમાંથી બે પદ થાય એટલે 2x + 5x + 10 બરાબર છે હવે આ બે પદની જોડ બનાવો અને તેમાંથી કોમન લો કોમન એટલે એક સરખા તો બંનેમાંથી કોમન નીકળશે સૌપ્રથમ x બરાબર છે તો અહીંયા x² હતા એક x બહાર તો એક અંદર આવશે પ્લસ આ 2x માંથી x બહાર ગયો તો અંદર આવશે 2 હવે આ જોડમાંથી કોમન લેશો તો 5 અને 10 માંથી કોમન નીકળે 5 અને યાદ રાખજો કે બીજો કૌંસ આ જે પ્રથમ કૌંસ છે એનો એ તમે મૂકી દો તો દરેક દાખલામાં ચાલી શકે બરાબર છે તો હવે આ બે કૌંસ એક સરખા છે તો એક સરખા જે છે તો એ ભેગા કરીને એક લખો અને કૌંસની બહાર જે છે તે x + 5 એ બીજા કૌંસમાં લખો બરાબર છે હવે તમે જુઓ તો x + 2 = 0
અથવા તો x પ્લસ 5 બરાબર 0 બરાબર છે। આ બે બરાબરની નિશાનીની પેલી તરફ જશે તો x બરાબર -2 અથવા તો x પ્લસ 5 પેલી બાજુ જશે તો x બરાબર -5 બરાબર છે। વિદ્યાર્થી મિત્રો આવી રીતે આમાં બે પ્રશ્ન તમે કહી શકો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો। જે શૂન્યો આપણે મેળવી લીધા, હવે જોઈએ તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ। તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ તો સૌપ્રથમ આ બહુપદી લખી દઈએ x² + 7x + 10 બરાબર છે। વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ જ હશે કે a બરાબર x² નો સહગુણક જે કશું નથી એટલે 1 ગણાય, b એટલે x નો સહગુણક જે 7 છે, c એટલે અચલ પદ જે 10 છે બરાબર છે। હવે શૂન્યોનો સરવાળો એટલે આપણને ખ્યાલ જ છે કે શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા થાય અને તેનું સૂત્ર છે -b/a એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર થશે -b એટલે કે 7/a એટલે 1 બરાબર -7 બરાબર છે। અને શૂન્યોનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે શૂન્યોનો ગુણાકાર જેને આપણે આલ્ફા ઇન્ટુ બીટા કહીએ છીએ બરાબર, અને તેનું સૂત્ર છે c/1 તો c એટલે કે 10 અને a એટલે કે 1 માટે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર થઈ જશે 10। આવી રીતે આપણે શૂન્યોનો બીજ અને શૂન્યોના સરવાળા અને ગુણાકાર વચ્ચેનો સંબંધ ચકાસ્યો કહેવાય। જોઈએ પ્રશ્ન નંબર 32 કે જેમાં આપેલું છે બહુપદી p of x બરાબર 6x² - 13x + 6 ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર 1/α + 1/β અને α² + β² ની કિંમત શોધો બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક બહુપદી આપી દેવામાં આવી છે પરંતુ તેના શૂન્યો શોધવાના નથી બરાબર છે। તો તેનો અર્થ થશે કે આપણે સૌપ્રથમ બહુપદી લખીએ px બરાબર 6x² - 13x + 6 બરાબર છે। હવે આ બહુપદીમાં a બરાબર x² નો સહગુણક એટલે કે 6, b x નો સહગુણક એટલે કે -13 અને c એટલે કે અચલ પદ કે સંખ્યા જે 6 આપેલ છે બરાબર છે। હવે આપણે જાણીએ છીએ કે શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા થાય બરાબર છે, અને તેનું સૂત્ર છે -b/a। તો અહીં થશે -b એટલે માઈનસ સૂત્રના અને આ -13 જે b ની કિંમત છે ભાગ્યા a ની કિંમત છે 6 એટલે આ માઈનસ થશે પ્લસ 13/6 બરાબર છે। તેવી રીતે હવે આપણે શોધીએ શૂન્યોનો ગુણાકાર તો તેનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a। તો તેનો અર્થ થાય આલ્ફા ઇન્ટુ બીટા બરાબર થશે c ની કિંમત છે 6 અને a ની કિંમત છે 6 ઉડી જાય એટલે થશે 1 બરાબર છે। હવે આપણે શોધવાનું છે 1/α પ્લસ 1/β। તો 1/α પ્લસ 1/β બરાબર। તો અહીંયા જો તો બંને વચ્ચે સરવાળાનું નિશાન છે એટલે તમારે લસા લેવું પડે। આ b ને અહીં એક સાથે ગુણાકાર કરીએ તો અહીં થશે બીટા પ્લસ a નો ગુણાકાર એક સાથે કરીએ તો આલ્ફા અને છેદમાં બંનેનો લસા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે।
તેનો અર્થ થાય આ a ને આપણે આગળ લઈ લઈએ આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા આવું થશે એટલે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપણી પાસે છે જ 13/6 અને ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા એની કિંમત છે 1 બરાબર છે આ છેદ જે છે તે નીચે જશે 1 પાસે એટલે તેનો જવાબ આવશે 13/6 ગુણ્યા 1 એટલે કે 13/6 બરાબર આમ 1 આલ્ફા પ્લસ 1 બીટા ની કિંમત થઈ ગઈ 13/6 હવે બીજું આપણે શોધીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર કૌંસમાં છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર છે તો હવે આના માટે વિદ્યાર્થી મિત્રો તમારે એક સૂત્ર યાદ રાખવું પડે જે સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર માઈનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે તો આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર એટલે કે શૂન્યોના સરવાળાનો વર્ગ એટલે કે 13/6 એનો વર્ગ થશે માઈનસ 2 ગુણ્યા શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા તેની કિંમત છે 1 બરાબર છે તો 13 નો વર્ગ એટલે 169 6 નો વર્ગ એટલે 36 માઈનસ 2 એકા 2 હવે તમે જુઓ તો 2 ના છેદમાં કશું નથી એટલે 1 બાદબાકી કરવા માટે ફરી લસા લેવો પડે તો 36 ને તમારે 2 સાથે ગુણાકાર કરવો પડે તો 169 36 દુ 72 ભાગ્યા 36 બરાબર 169 માંથી 72 તમે બાદ કરો તો 9 માંથી 2 જશે 7 16 માંથી 7 જાય તો 9/36 એટલે આમ આનો જવાબ થશે 97/36 બરાબર છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે શૂન્યો શોધ્યા વગર 1 આલ્ફા a પ્લસ 1 બીટા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નો જવાબ મેળવી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 33 જેમાં આપેલું છે કે sin 60 plus cos 30 plus sin 30 cos 60 ની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણમિતિય નિત્યસમનો દાખલો છે જે ખૂબ જ સહેલો છે જો તમને આનું કોષ્ટક યાદ હોય તો આ લગભગ 1 મિનિટનો દાખલો છે તો sin 60 ની કિંમત તમને ખ્યાલ જ હશે કે √3/2 થાય બરાબર છે cos 30 ની કિંમત પણ થશે cos 30 ની પણ કિંમત થશે √3/2 બરાબર છે પ્લસ sin 30 તેની કિંમત થશે 1/2 ગુણ્યા cos 60 ની કિંમત થશે 1/2 એટલે કે હવે અહીંયા જુઓ તો ગુણાકાર કરવાનો છે √3 ગુણ્યા √3 તો યાદ રાખજો કે જ્યારે બંને એક સરખી સંખ્યાઓ હોય અને રૂટમાં હોય તેનો ગુણાકાર કરીએ તો રૂટ હટી જાય એટલે કે 3 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 વત્તા 1 એકા 1 અને 2 દુ 4 બરાબર છે બંનેનો સરવાળો કરવાનો છે છેદ સમાન હોવા જોઈએ છેદ સમાન જ છે માટે અહીં થશે 3 વત્તા 1 એટલે 3 ને 1 4 ભાગ્યા 4 4 એકા 4 એટલે તેની કિંમત થશે 1 આમ તમારે જવાબ આવશે 1 34 જેમાં આપેલું છે કે ત્રિકોણ ABC માટે સાબિત કરો કે cos કૌંસમાં b + c ભાગ્યા b બરાબર sin a ભાગ્યા b વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે કે ત્રિકોણ ABC માટે ત્રિકોણમાં a b અને c ત્રણેય તેના ખૂણા છે બરાબર છે અને ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય છે માટે ત્રિકોણના આપણે લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 બરાબર ત્રણેય ખૂણા એટલે a વત્તા b વત્તા c બરાબર થશે 180 આપણે a પ્લસ છે તેને આ બાજુ લઈ લઈએ
તો b + c બરાબર આ પ્લસ છે આ બાજુ જશે તો માઈનસ થશે 180 - 1 બરાબર છે થોડું વ્યવસ્થિત લખી દઉં 180 - 1 બરાબર છે હવે આપણે એમ કરીએ કે બંનેને 2 વડે ભાગી દઈએ તો બંને બાજુ 2 વડે ભાગતા બરાબર છે તો 2 વડે ભાગી દઈએ તો b + c ભાગ્યા 2 બરાબર થશે અહીં 180 ભાગ્યા 2 માઈનસ a ભાગ્યા 2 બરાબર છે હવે b + c ભાગ્યા 2 બરાબર 180 ભાગ્યા 2 એટલે કે 90 માઈનસ a ભાગ્યા 2 બરાબર છે આને એમને એમ રહેવા દઈએ અને હવે જે પ્રશ્ન તરફ આવીએ તો તમારે પ્રશ્ન એવો છે કે cos b + c ભાગ્યા 2 બરાબર sin a ભાગ્યા 2 મતલબ કે આ ડાબી બાજુથી આપણે શરૂ કરીએ તો cos b + c ભાગ્યા 2 એટલે કે cos આ b + c ભાગ્યા 2 ની કિંમત છે 90 માઈનસ a છેદમાં 2 તો આની જગ્યા લખીએ 90 માઈનસ a ભાગ્યા 2 બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર તમને યાદ હશે કે cos 90 માઈનસ થીટા બરાબર sin થીટા થાય બરાબર છે તો અહીંયા પણ લગભગ આવું જ છે કે cos 90 માઈનસ થીટા તો થીટાની જગ્યા શું છે a છેદમાં 2 બરાબર sin થીટા તો આના બરાબર આ થાય તો આપણે લખી શકીએ કે sin થીટાની જગ્યા અહીંયા શું આપેલું છે a ભાગ્યા 2 બરાબર છે આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરીએ પ્રશ્ન નંબર 35 જેમાં P કેન્દ્ર અને 7 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે જો AB બરાબર 24 સેન્ટીમીટર છે વર્તુળનું કેન્દ્ર તમને આપી દીધું છે P બરાબર અને 7 સેન્ટીમીટર ત્રિજ્યા તો ત્રિજ્યા આપણે 7 સેન્ટીમીટર લખીએ બરાબર છે ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A એટલે આ વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ છે જે આપણે લખીએ A બરાબર છે A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે એટલે A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને ક્યાં સ્પર્શે છે તો B બિંદુમાં હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે બરાબર છે આ A બિંદુમાંથી દોરેલ સ્પર્શક A બિંદુમાંથી દોરેલ સ્પર્શક B માં સ્પર્શે છે બરાબર છે જો AB બરાબર 24 સેન્ટીમીટર હોય તો AB નું માપ તમને આપી દીધું છે 24 સેન્ટીમીટર હોય તો P એ શોધો એટલે P થી A સુધીનું માપ કેટલું છે તે શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ વર્તુળમાં તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે બરાબર છે તો જ્યાં કાટકોણ ત્રિકોણ આવે ત્યાં એક વસ્તુ હંમેશા આવે અને એ છે પાયથાગોરસ પ્રમેય બરાબર છે તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પાયથાગોરસનો પ્રમેય શું છે ભાઈ તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે તો કર્ણ એટલે અહીં કર્ણ બરાબર pa છે તો pa નો સ્ક્વેર બરાબર pb નો સ્ક્વેર વત્તા ba નો સ્ક્વેર આવું થયું
બરાબર, BA અથવા AB પણ તમે લખી શકો. તો PA એની કિંમત તો તમારે શોધવાની છે. PB ની કિંમત તમને આપી દીધી છે. વર્તુળની ત્રિજ્યા હતી તે 7, તેનો વર્ગ. AB જેનું માપ 24 આપેલ છે તેનો વર્ગ. તો PA સ્ક્વેર બરાબર થશે 7 નો વર્ગ 49 વત્તા 24 નો વર્ગ થાય 576. બરાબર છે. હવે આ વર્ગો તમારે થોડા 25 સુધી 30 સુધી યાદ કરી રાખવાના, જેથી આવા દાખલા તમે સરળતાથી ગણી શકો. હવે 49 વત્તા 576 બંનેનો સરવાળો કરીએ તો થશે 625. અને PA ઉપરથી જો તમારે વર્ગ દૂર કરવું હોય તો સામેની બાજુ તમારે કરવું પડે વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળમાં 625 અને PA બરાબર વર્ગમૂળમાં 625 એટલે 625 એ 25 નો વર્ગ છે, માટે તમારો જવાબ થઈ જાય 25. આમ તમારે જવાબ લખવો પડે કે PA બરાબર 25 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે 36મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો 36મા નંબરનો પ્રશ્ન એવો છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ પણ તમને આપી દેવામાં આવી છે. તો આ આકૃતિ ઉપર જુઓ તો આ AB એક થાંભલો છે. બરાબર છે, AB એક થાંભલો છે અને AC એ એક દોરડું બાંધ્યું છે જેના ઉપર કલાકાર ચડી રહ્યો છે. આ જમીન સાથેનો માપ છે BC. બરાબર, એટલે જમીન છે. તો હવે આ પ્રશ્નના જવાબ ખૂબ જ સહેલા હોય છે. હવે આ 30 અંશ એટલે આ કહેવાય થીટા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો કે જે માપ તમને થીટાનું આપેલું છે તેમાં પ્રશ્નમાં હંમેશા એવું થશે કે એક માપ આપેલું હશે અને બીજું તમારે શોધવાનું હશે. તો અહીંયા દોરડાનું માપ તમને 20 મીટર આપી દીધું છે અને થાંભલાની ઊંચાઈ શોધવાની છે, એટલે AB નું માપ શોધવાનું છે. તો હવે ખાસ યાદ રાખજો, કોઈ પણ દાખલો હોય આ ત્રણમાંથી કોઈ એક સૂત્ર આવશે. sin થીટા એટલે સામેની બાજુ અપોન કર્ણ. બરાબર, sin થીટા સાક, cos થીટા પાસેની બાજુ અપોન કર્ણ એટલે પાક, અને tan થીટા બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ. હવે આ ત્રણ તમારે યાદ જ રાખવાના. આ ત્રણમાંથી કોઈ એક સૂત્ર જેનાથી આ ત્રિકોણમિતીય નિત્યસમના ઉપયોગોનો જે દાખલો છે એ તમે સોલ્વ કરી શકો છો. આ નોંધી લેશો. sin થીટા એટલે સામેની બાજુ અપોન કર્ણ, cos થીટા એટલે પાસેની બાજુ અપોન કર્ણ, અને tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર, તો આ બંનેમાં એ જ જોવાનું કે કયું માપ આપેલું છે અને કયું શોધવાનું છે. તો આ થીટા જે છે તેની સામેની બાજુ એટલે AB સામેની બાજુ શોધવાની છે અને આ કર્ણ આ તમને આપી દીધો છે. તો સામેની બાજુને કર્ણ એટલે કયા સૂત્રમાં આવશે? તો sin થીટા માં આવશે. બરાબર છે. તો હવે તમે જુઓ, આપણે 1 મિનિટનો દાખલો થયા. sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર છે. તો સામેની બાજુ એટલે AB, કર્ણ એટલે કર્ણનું માપ છે AC, sin થીટા એટલે sin અને થીટાનું માપ આપેલું છે 30 અંશ. બરાબર છે. તો જ્યારે તમે કોષ્ટકમાં જોશો તો sin 30 નું માપ છે 1/2. AB તમારે શોધવાનું છે. AC નું માપ તમને આપી દીધું છે 20. આ ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં જશે. ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જાય. તો 20/2 બરાબર AB એટલે કે AB બરાબર 10 એવો જવાબ આવે. 10 મીટર.
બરાબર છે, પરંતુ આટલું લખીએ તે પૂરતું નથી, થોડો ઘણો આનો ડેટા લખવો પડે તમારે. તો એ ડેટા આપણે આવી રીતે લખાય. અહીં AB શું દર્શાવે છે? તો થાંભલાની ઊંચાઈ, બરાબર છે. AC દોરડાની લંબાઈ દર્શાવે છે. બરાબર છે, અહીંયા પણ આવું લખાય દર્શાવે છે. બરાબર છે. અને ખૂણો B કાટખૂણો છે, એટલે કે 90 અંશનો છે. બરાબર, આવી બે ત્રણ લીટી તમારે લખી શકાય. તો આવી રીતે આ દાખલો પૂર્ણ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ કરી, ભાગ B ના દાખલા નંબર 37 એટલે કે છેલ્લા દાખલામાં પહોંચી ગયા છે. મિત્રો અહીંયા તમને આપ્યું છે કે A 2 1 એટલે A ના યામ આપ્યા છે 2 1 અને B ના યામ છે -2 -1 ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક રેખાખંડ દોરી લઈએ, A અને B. બરાબર છે. A ના યામ છે 2 1, B ના યામ છે -2 -1. બરાબર છે. અને આ રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન, 1:1 એટલે બંને બાજુ એક સરખું, એવું થયું ને, 1:1 એટલે બંને બાજુ એક સરખું. એટલે અહીં જે વિભાજન કરતા બિંદુ છે એ બિંદુને આપણે નામ ધારી લઈએ કે P. તો આ P બિંદુ જે છે તેના યામ શોધવાના છે. પણ આ P બિંદુ એ મધ્ય બિંદુ થઈ ગયું. મધ્ય બિંદુ કેવી રીતે? તો AP નું માપ પણ સરખું છે અને PB નું પણ. બરાબર છે. એટલે 1:1 એટલે આ P બિંદુ જે છે તે સરખા બે ભાગ કરે છે. બરાબર. તો મધ્ય બિંદુના યામ એનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે મધ્ય બિંદુના યામ બરાબર ખૂબ જ સરળ છે. તો x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. બરાબર છે. અહીં x1 x2 એટલે આ કહેવાય x1 અને આ છે y1, આ કહેવાય x2 અને આ કહેવાય y2. બરાબર. તો આની કિંમતો મૂકીએ તો x1 ની કિંમત છે 2 પ્લસ x2 ની કિંમત છે -2 ભાગ્યા 2 અને y1 ની કિંમત છે 1 પ્લસ y2 ની કિંમત છે -1 ભાગ્યા 2. બરાબર છે. તો અહીં થશે 2 પ્લસ માઈનસ ભેગા થાય તો માઈનસ થઈ જાય ભાગ્યા 2. અહીં પણ એવું થશે પ્લસ માઈનસ ભેગા થાય તો માઈનસ થઈ જાય ભાગ્યા 2. 2 માઈનસ 2 એટલે 0 ભાગ્યા 2. 1 માઈનસ 1 એટલે 0 ભાગ્યા 2. અને કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને ભાગીએ તો જવાબમાં મળશે 0 0. એટલે કે 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ બરાબર વિભાજન કરતા બિંદુના યામ બરાબર શું આવશે? તો 0 0 થશે. બરાબર છે. અહીં લખાશે 0 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રશ્નપત્ર 1 નો વિભાગ B પૂર્ણ થાય છે. આશા છે તમને ગમ્યો હશે. જો તમને ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ.